ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં? જો કે આપણો વ્લોગ વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય ને. ભાઈ સવારમાં આપણે 8 વાગે ઉઠ્યા હતા, અટાણે એક ટ્રેક્ટરનો ફેરો નાખી દીધો હે. આજે અમે એક પાડોશમાંથી માંડવી લીધેલ છે, આપણે ખરીદી કરેલ છે માંડવીની 350 થી 400 મણો. એટલે આપણે એ તોરવાનું કામકાજ ચાલે છે અને અજયને હું બે થ્રેસર છોડીએ છે. કારણ કે ભાઈ અમારું મોટું ટ્રેક્ટર છે એ આપણા ખેતરોમાં બેમાં થાંભલો આંકવાનો બાકી છે. એના લીધે આપણા વિજયની છે ને આપણે એમાં થાંભલો ચાલુ કરવો. એટલે મેં કીધું આપણી ટોલીએથી માંડવી હારવાની છે તો આપણે ઝીણકા ટ્રેક્ટરમાં ટોલી જળ લઈશું. અમને કંઈ વાંધો જ નહીં, અમે ગમે નથી ઢળે લઈએ તો એવું બધું છે. અને ભાઈ બીજું એ જણાવવાનું કે કોઈ પણ ખેડૂત મિત્રોને જો માંડવી વેચવી હોય તો આપણો કોન્ટેક્ટ જરૂરથી કરજો. 20 નંબર 22 નંબર. પણ હા, માંડવી ભીંજાઈ ગયેલ અમે રાખતા નથી ભાઈ, કોરી માંડવી રાખીએ. તો ગમે મિત્રોની જો માંડવી વેચવાની હોય સારા ભાવથી તો નીચે ડિસ્પ્લે નંબર આપેલ છે, એમાં કોન્ટેક્ટ કરવાનો. તો હાલો આપણે આજનું આપણું આ કામકાજ કન્ટિન્યુ રાખીએ. હમણાં જઈને તમને બતાવવા કાંટો કઈ રીતના હાલે, કઈ રીતના તોલ થાય બધું. બાસકા આપણે પૂગે ગયા છે, દવા બવા પૂગે ગઈ છે અને માંડવી નાખી છે આપણા ગોડાઉનમાં. અને આપણા પાડોશીની લીધી છે અને બીજા 3-4 જણાની પણ લીધી છે. એનું તોરવાનું કામકાજ હજી બાકી છે. પણ આજ પહેલાં શ્રી ગણેશ આપણે દેવાભાઈ ત્યાંથી કર્યા છે માંડવી તોરવાના. હાલો ભાઈ બહેના લીધો વિડીયોમાં આગળ. હાલો ભાઈ કાંટો ચાલુ કરી દઈએ. બાસકા અહીંના ટોલીમાં નાખી દીધા બરોબર ને. દવા બવા હરખી નાખો ને. દવા બવા રેડી એમાં કઈ જોવું ન પડે. અમારા ગામમાં થોડું કંઈ ઘટે. હાલો ભરવાનું કામકાજ ચાલુ અહીંયા. કઈ માંડવી બાપા તમે ખરીદીમાં કરો? માંડવીમાં 22 નંબર. બરાબર. તો કોઈ પણ ની કામ લેવી હોય તો જરાક કોન્ટેક્ટ કરે ને. બિયારણ માટે લેવી હોય, વેચવી હોય. પાકું. આનું બિયારણ ક્યારે મળશે? બિયારણ જેઠ મહિનામાં. જેઠ મહિને? હા, જૂન મહિનો. બરાબર, બધું મળી જાય. હાલો રેડી કમ્પ્લીટ. હા, મોં બાંધે ને સીધા ટોલી. ફાઇનલી ગાઈસ આપણે છે ને ટ્રેક્ટરનો એક ફેરો ભરીને ઘરે ભાગી આવ્યા છે. ને આ માંડવીનો ફેરો આપણે છે ને કમ્પ્લીટ હમણાં આપણે ડેલામાં ખાલી કરવા નાખવાનો છે. દવા બવા નાખીએ નીચે ને થપ્પી મરી દેવાની છે. જો આખી ટોલી ભરી છે. આમાં કુલ 110 મણ માંડવી ભરી છે આ એક ફેરામાં. અને હજી એકાદો ફેરો થાય ને બપોર પછી આપણે હજી એક બીજા ભાઈની માંડવી તોરવાની છે. એટલે એવું બધું છે. અત્યારે બપોરનો 1 વાગ્યો છે ને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જમી નાખીએ. હવે બપોર બીજી બાકાજી કે આપણે બપોર પછી બોલાવું ભાઈ. ચાલો તો જમી નાખીએ. ઓકે આતા ઓકે. બપોર પછીના અત્યારે 2 વાગ્યા છે. અમે પાછા એક ટોલી હજી એક માંડવી છે એટલે ભરવા જઈએ છે. બરોબર ને જીયા? એટલે એક ટોલી હમણાં પછી આપણી ભરાઈ જાય એટલે પાછી આપણે ગોડાઉનમાં ખાલી કરી નાખવું. બરોબર, અને ખાલી કરીને પછી આપણે બીજી જગ્યાએ માંડવી તોરવાની છે. તો હાલો ભાઈ હવે કન્ટિન્યુ રાખીએ કામકાજ. તો ભાઈ અમે આવી ગયા છે કુસડી ભૂપતભાઈની આ માંડવી તોરવા માટે. ને આ 2 કારીગરોની માંડવી તોરે લીધી. કે ભાઈ કેવું લાગ્યું તમે અમારું કામકાજ તોરવાનું? બરોબર છે ને હે ભૂપતભાઈ? તને કામ કેવું લાગ્યું તમને અમારું તોરવાનું કામકાજ માંડવીનું લેવાનું? હાવ બેકાર. એટલે અહીં તો રહેવા દે, ઓડિયન્સ જોવે છે મારે. હજી ઘણી બધી માંડવી ભેગી કરવાની છે 20-22. હાવ બેકાર. એવું હા? હું તમને વાંધો આવ્યો? પૈસા નથી આપ્યા? તો ભાઈ આ માણસ આપણો ઘરનો હે એટલે આને પૈસા તો દેવાના ન હોય ભાઈ. માંડવીને કાં પૈસા દેવાના ભૂપતભાઈ ની?
એટલે ભાઈ તમે પૈસા પૈસાનો જ બધાને પ્રોબ્લેમ. બાકી ભાઈ કોઈ પણ મિત્રોને અમે લીધો પૈસા આપી દીધો. હા તો જાણી તો હગો એટલે આને શું પૈસા દેવાનો હોય ભાઈ? તમારે ક્યાં ઘટે યાર, ભગવાન તમને મલક નું દે. તો ભાઈ ભૂપતભાઈ નો ટ્રેક્ટર કમ્પ્લીટ ભરાઈ લીધો હે. કેટલા મણ હે? આમાં હોક મણ હે ને કોમણ માંડવી હે, આથી ભરાઈ ગઈ છે. હા 128 30 જેવી મણ હે ને અહીંયા ટ્રેક્ટર કમ્પ્લીટ ભરાઈ ગયો લોડિંગ. હવે આપણે નીકળવાનું છે હમણાં ઘર બાજુ. વજન વાળો માલ એટલે તમારે કહેવા નહીં કે તમારો અમારો માલ સારો છે, તમારો માલ નબળો છે કે ઈ બને ભાઈ, ઈ પાકું. તો એવું બધું હે ભાઈ. હે હું કયો ભૂપતભાઈ? હું કયો? બોલો બોલો, હું કહેતા હતા? બોલો. લોકમાં આવતા ગમે હારા હારા નહાણ આવે જાય. બોલતા ખરી? તો કાં બોલતા હતા? બોલતા નતા આવડતો. તમને ભગવાને જીભ નથી આપી? હે કાં બોલતા ન આવડે કાકા? જીભથી બોલતા માણસ ને તો આવડે ને. કે મારે બોલવું એટલે મારે સાંભળું ઘણું બધું બોલતો હતો, પણ કેમેરો સાંભળ્યો તો કે મને બોલતા નથી આવડતું. મારે કે નથી બોલવું. લ્યો આમાં કામ માણસ નું કરવું? બોલીમાં કઈ બોલવામાં કામ નહીં. હરમાં થોડો હોય તો કઈ થોડો કઈ 5 છોકરીઓ હમો કે બેઠો હતી તો બોલવામાં હમરા. હે બોલ બોલ બોલે કામ એ થાકે ગો બિચારો, માંડવીનો કાંટો કરે કરે ને એની કઈ અટાણે ને બોલવાનું કીધા જ હું યાર નકતા કઈ કીણી 2 શબ્દ કહેત કે ભાઈ તું બોલ. હું યાર બોલવાનું કે ભાઈ આનો ચેનલ હે સબસ્ક્રાઇબ કામ કે ભાઈ ઓલો. હા ભાઈ એ સબસ્ક્રાઇબ ભાઈ જરૂરથી કરી નાખજો. બીજું કઈ બાકી સારો માણસ હે મહેશભાઈ. તમને બધાને ખબર જ છે મારા જેવા બાકી આનો કોન્ટેક્ટ કરજો ભાઈ. માંડવી બાંડવી કઈ કોઈને દેવાની હોય તો ભાવ 2-5 રૂપિયા વધારે આપીએ ગામથી. એમાં ઘટે નહીં ભાઈ, ભાવ કઈ ઘટે નહીં ભાઈ. એટલે ભાઈ 20-22 કોઈ પણ જાતની માંડવી તમારે કોઈને વેચવાની હોય તો કોન્ટેક્ટ કરજો ભાઈ. આગળ ડિસ્પ્લે માં તમને નંબર આપી દીધા છે. હોય કુકલ માંડવી હોય ખાલી ભીંજાઈ ગલ ને એટલે તો હું કોરી જ ના. હા કોરી જ લાવું, ભીંજાઈ ગલ માંડવી નથી લેતો ભાઈ. તો તમારા 1200 રૂપિયા ને કોરીના 1400 રૂપિયા. આની સોડે મેલ્યો 14 રૂપિયા કાંઈ બજાર જ ને તેલા. અને આ તો મસ્તીની વાત થઈ મિત્રો. જે પ્રમાણે પેલા તો કાં કેવું એલું કરવામાં આવી છે, રિકવરી કાઢવામાં આવી છે, ઉતારો કાઢવામાં આવી છે. જે પ્રમાણે રિકવરી ને ભાઈ નીકળી છે એ તો મારા પપ્પાને ખબર છે. એ ઉતારો ને બધું ઈ કાઢે ભાઈ. આપણું કામ ને આપણીમાં જરા ઓછો ટપો. આપણે કાયા કહેવાય આપણે યાર એટલી ખબર ન પડે. આપણે ખાલી તોરવા જાય, ટ્રેક્ટર બેક્ટર રાખે ને ટલા મારે, બાકી બીજું એથી વિશેષ ના આવડે. મારા પપ્પા એ બધું કામકાજ કરે છે, વેપારી ધંધો. હું તો ભાઈ ખાલી આમાં વૈષ્ણવ ટેકો દેવામાં. હા ડુફકિયામાં ટેકો દેવામાં હે. ના ઈ તો મને ખબર પડે કઈ ગાડી મોટી તા કેટલા મણ થઈને આ તેનું હિસાબ તો કઈ કર. આ 128 મણ તે કાયદેસર જ થઈ ને, બરોબર ને હજી? તો એવું બધું હે ભાઈ. હાલો આપણે ટ્રેક્ટર લઈને ધીરે ધીરે ઘર બાજુ નીકળવું ભાઈ. આ તા હે નવીર બજાર. ચાલો ભાઈ આપણે નીકળીએ ઘર બાજુ. ગોડાઉનમાં મિત્રો આપણે એટલી માંડવી નાખી છે, જો તમને બતાવું. અત્યારે જ્યાં અહીંયા લાઇટ બંધ છે પણ આપણા ફોનમાં થોડું ઘણું દેખાય એ બતાવી દઉં. આવી રીતના આપણે ગોડાઉનમાં થપ્પીઓ મારીએ છે, જોઈ લ્યો. આજના દિવસમાં 400 થી 500 મણ માંડવી આપણે કાંટો કરી નાખ્યો અને ડેલામાં નાખી દીધી છે. અને બીજી પણ હજી 2-3 જગ્યાએ આપણે લીધેલ છે માંડવી. એ કાલે પરમથી પછી મેળાવે ત્યારે આપણે કાંટો કરવાનું ચાલુ કરી દેવું. તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ ને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકાદીકી સાથે. આ સુધીમાં બધાને બાય બાય. જય માતાજી, જય વસરાજ.